જેતપુર શહેરના ગોંદરા વિસ્તારમાં આવેલ કબ્રસ્તાનમાં અજાણ્યા પશુએ વાછરડાના પાછલા પગ પર બચકું ભરી લીધું હતું તેમજ પેટના ભાગે પંજાના નહોર મારી દીધા હતા। આ ઘટના અંગે જેતપુર નવાગઢ નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના સદસ્યો અને પૂર્વ પાલિકા પ્રમુખ શ્રીમતી રમાબેન રામજીભાઈ મકવાણા દ્વારા તાત્કાલિક જેતપુર મામલતદાર તેમજ વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગના કાફલાએ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી તપાસ હાથ ધરી હતી। સ્થળ પરથી દીપડાના પંજા જેવા નિશાન મળી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે। આ વિસ્તારમાંથી અગાઉ પણ દીપડો પાંજરે પુરાયો હતો અને જેતપુર નવાગઢ નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના શ્રીમતી સદસ્ય રમાબેન મકવાણા જણાવ્યા અનુસાર આ વિસ્તારમાંથી 2 વર્ષ અગાઉ પણ અહીંથી વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો હતો। રામજીભાઈ મકવાણા, હું વોર્ડ નંબર 6 ની નગરપાલિકાની સદસ્ય અને મને લોકોને ગ્રામજનોને કહેવાનું આવ્યું કે રમાબેન અહીંયા દીપડાનું બારણ થયું છે, તો હું ત્યાં 4 વાગે મને ફોન હતો, 4 વાગે હું ત્યાં ગઈ કબ્રસ્તાનમાં, તો ત્યાં ગાયને ઓલી વાસળીને પાછળનો ટાંગો છે ને થોડોક આમ વસળકા ભરી લીધા હતા, એટલે હું ગઈને મેં જોયું, એટલે પછી મેં વન વિભાગ મામલતદાર સાહેબને ફોન કર્યો કે મને વન વિભાગના નંબર આપો, તો મેં વન વિભાગના નંબર મામલતદાર સાહેબ પાસેથી લઈ અને સીધો ફોરેસ્ટ સાહેબને ફોન કર્યો। સાહેબે તરત જ ગાડી મોકલીને પછી હું ત્યાં પાછી ગઈ અને વ્યવસ્થિત અમે અંદર જોયું અને અમે એને તપાસ આપી છે। રિપોર્ટર કરણ સોલંકી, જેતપુર।